દરેક વસ્તુઓની અંદર ધ્યાન રાખવું પડે છે કે કોઈ અવિધિ ન થઈ જાય, કોઈ પણ ક્રિયા કરીએ છીએ તો એની અંદર શુદ્ધિ જળવાઈ રહે, જાપ કરીએ છીએ તો એ જાપના નિયમો શું છે, એ જાપ કરતી વેળાએ આપણે શું શું ખ્યાલ રાખવો જોઈએ તો એનું સંપૂર્ણપણે ફળ મળે. મહેનત કરીએ છીએ પૂરેપૂરી અને ફળ જો પછી તમને અડધું કે 80% ઓછું મળે તો તમારો સમય પણ બરબાદ થાય અને કર્યા પછી એમ થાય કે મેં આટલું બધું કર્યું ને મને ફળ કેમ ના મળ્યું. પણ કોઈ પણ કામ કરતા પહેલા એ કામ કેવી રીતે થાય એ જાણવું પડે. તમને કંઈક નવું કામ સોંપી દીધું, તમે કહો સાહેબ આવું તમે પહેલા ક્યારેય કર્યું જ નથી, આનો મને અનુભવ નથી એટલે મારાથી નહીં થાય. પ્રેક્ટિકલ વાત છે. તમે મને કંઈક સમજાવો અને મારા બેસે મગજમાં તો કરીશ. તો તમને મારા સાહેબે કીધું કે ભાઈ જાપ કરો, તો તમે કીધું કયો મંત્ર ગણવાનો સાહેબ મને લખી આપો, જાપ મંત્ર લખી આપો. પણ તમે એવું ના પૂછ્યું સાથે સાથે કે કેવી રીતે કરવાનો, સાહેબજી આમાં કોઈ દિશાનું ધ્યાન રાખવાનું, આમાં નમકારવાળી કઈ લેવાની, કટાક્ષ કયા કલરનું લેવાનું, આ બધું જ ધ્યાન રાખવાનું હોય છે. તમને એમ કે ભાઈ પેકેજ આપી દીધું, મારા સાહેબે કીધું મંત્ર ગણજો એટલે ગણવાનું, પણ એની સાથે સાથે કઈ કઈ શુદ્ધિ રાખવાની. ઘણી વાર માળા ગણતા ગણતા તમને બધાને ખબર છે તમે કેવી રીતે ગણતા. પેલી એક્સપ્રેસ ગાડી ચાલતી હોય ને આમ ફટાફટ 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 માળાના મણકા ઘસાઈ જાય, આ આંગળી ઘસાઈ જાય, પણ હારું ફળ ના મળે. તો કેમ? તો કે શાસ્ત્રકાર ભગવાન તો લખે છે કે માળા ગણવાની પણ રીત છે. જે નાસિકાથી ઉપર ના જવી જોઈએ, નાભીથી નીચે ના જવી જોઈએ. જે માળા ગણો છો એ શરીરને કે કપડાને અડવી ના જોઈએ, એ માળાને આપણો નખ ન લાગવો જોઈએ. એવી રીતે માળાને ધ્યાન રાખવા પૂર્વક ગણવાની હોય છે. પછી જ્યારે વચ્ચે મેરું આવે છે, આખી માળા તમે ફેરવી લો પછી મેરું આવે, એ મેરું આવે એનું ઉલ્લંઘન ના થાય. ત્યાંથી માળા રિવર્સ કરવી પડે. જો એ મેરુનું તમે ઉલ્લંઘન કરો છો તો શું થાય? તો કે એ જે જાપ કર્યો છે ને એનું ફળ ઓછામાં ઓછું જે પડવાનું હોય ને એ મળે. આ ગ્રંથની અંદર લખેલું છે કે મેરુનું ઉલ્લંઘન ના કરાય. મેરુનું ઉલ્લંઘન કરો તો તમે જે જાપ કર્યો છે એનું ઓછામાં ઓછું કક્ષાનું જે ફળ હોય ને એ મળે. સાવ ના મળે એવું નથી, પણ ઓછામાં ઓછું ફળ મળે. અને આપણને તો જોઈએ છે કે હું ઓછું કરું અને વધારે મળે. પાલીતાણાની ધરતી ઉપર જઈને તમે કંઈક કરો, કંઈક નાનીકડી તપસ્યા કરો તો એનું અનેક ગણું ફળ છે. એમાં શત ગણું ફળ લખ્યું છે. ત્યાં એક મારા સાહેબને ઓરાવો તો ઘણા બધા મારા સાહેબને ઓરાવાનું પુણ્ય મળે છે. તો ભાઈ ઓછામાં ઓછી મહેનતે ઘણું બધું ફળ લેવું છે તો એના માટે પહેલા શું જોઈશે? એ કામનું જ્ઞાન જોઈશે કે આ કામ કેવી રીતે કરવું. હવે તમે શું શું કરો છો? એક તો પહેલા પૂજા, તો કે પૂજા કરતા સ્તોત્રનું ફળ વધારે કીધું. સ્તોત્ર ગણો એના કરતા જાપનું ફળ વધારે કીધું. પછી જાપ કરો એના કરતા ધ્યાનનું ફળ વધારે કીધું. અને ધ્યાન કરો એના કરતા લય એટલે કે લીન થવું પરમાત્માની અંદર એનું ફળ વધારે કીધું. એટલે પૂજા કોટી સમમ સ્તોત્રમ, સ્તોત્ર કોટી સમો જાપ, જાપ કોટી સમમ ધ્યાનમ અને ધ્યાન કોટી સમો લય. એક એક કરતા એક એક ફળ ચડિયાતું છે. કોટી સમમ એટલે કરોડ ગણું વધારે. તમે 1 કરોડ વખત પૂજા કરો અને એની બરાબર તમે એક સ્તોત્ર ગણો છો પરમાત્માનું તો એનું ફળ વધી જાય છે. એવી રીતે તમે જેમાં ભક્તામર સ્તોત્ર છે, પરમાત્માની અંદર અલગ ગુણો ભરેલા છે, અખૂટ ભક્તિ ભરેલી છે. પરમાત્માની ભક્તિથી ભરેલું આ સ્તોત્ર તમે એકવાર ભક્તામરનો પાઠ કરો અને એક બાજુ 1 કરોડ વખત પૂજા ગણો તો એનું ફળ સમાન થાય. પછી તમે એમાં આદિનાથ ભગવાનનો જાપ કરો છો તો ભાઈ 1 કરોડ વખત તમે સ્તોત્ર બોલો અને 1 વખત તમે આ જાપ કરો છો તો જાપનું ફળ પેલા સ્તોત્ર કરતા વધી જાય છે. હવે તમે પરમાત્મા આદિનાથના ધ્યાનમાં ગયા, એ તમે થોડીક જ મિનિટનું ધ્યાન કેમ ના હોય, એ તમે જો પરમાત્માનું ધ્યાન ધર્યું, કારણ કે ધ્યાનમાં જવું બહુ છે ને, બહુ જ અઘરું છે. આ મગજની અંદર એટલા બધા વિચારો આવે ને, વિચાર શૂન્ય અવસ્થા થાય
ત્યારે ધ્યાન કરી શકાય. તમે 15 મિનિટ ધ્યાનમાં બેઠા હોય ને તો માંડ કદાચ 1 કે 2 મિનિટ તમારું ધ્યાન થાય. બાકીની જે 13 મિનિટ હોય ને એમાં વિચારો જ આવતા હોય. એ વિચારોને બહાર કાઢવામાં તમને મગજમાં લાઈટ થાય કે આ બધા વિચારો ના આવવા જોઈએ તો ભગવાનનું ધ્યાન કરું છું, પાછું મગજ કોન્સન્ટ્રેટ થાય અને એ વખતે પાછું 1 મિનિટ ધ્યાન થઈ જાય. એ ધ્યાન જાપ કરતા પણ આદિનાથ ભગવાનનું ધ્યાન કર્યું ને તો એ વધી ગયું અને તમે જો પરમાત્માની અંદર ખોવાઈ ગયા, લીન થઈ ગયા, એ લયલીન થવું એ સૌથી ઉત્કૃષ્ટ છે, સૌથી સારામાં સારું છે. પુણ્યનો અનુબંધ પણ કરાવે છે અને પાપ કર્મનો ક્ષય પણ કરાવે છે. પાદલિપ્ત સૂરી મહારાજાએ 3 પ્રકારના જાપ બતાવ્યા. એ કેવી રીતના? તો કે એક માનસિક જાપ, માનસ, ઉપાંશુ અને ત્રીજા છે ભાષ્ય જાપ. માનસ જાપની અંદર શું હોય? માનસ જાપ એટલે કે તમે મનમાં કરો છો, એમાં તમે બોલતા નથી, હોઠ ફફડતા નથી, જીભ ફફડતી નથી. જેમ આપણે કૌશલમાં બેસી અને આમ જે નમોરી અપાણમ ઓસી રામી કર્યું, હવે આમાં આપણે કાંઈ હલન ચલન કરવાનું નથી. મનની અંદર નવકાર મંત્ર ગણવાના છે. એ નવકાર મંત્ર તમે જે ગણો છો એ થયા માનસ જાપ. પછી આવશે ઉપાંશુ જાપ. ઉપાંશુમાં શું થશે કે તમારા હોઠ ફફડે છે, તમે ઘણાને કહેવાય આમાં કોઈને આપણે કંઈક કહી દીધું ખબર ના પડે. બહુ વિચક્ષણ પુરુષ હોય તો ફફડતા હોઠ ઉપરથી પકડી લે કે આ શું બોલ્યો. પણ એ ઉપાંશુ જાપમાં હોઠ ફફડે છે, જીભ ફફડે છે, બાજુવાળાને કંઈ સંભળાતું નથી એટલે બાજુવાળો ડિસ્ટર્બ નથી થતો. માનસ જાપ, ઉપાંશુ જાપ અને હવે ભાષ્ય જાપ. ભાષ્ય જાપ એટલે કે બધાને સંભળાય, તમે બોલો છો તો એ બધાને સંભળાય. એ જાપ એવી રીતના થાય. બપોરે આપણે ભાષ્ય જાપ કરીએ છીએ, બધા સમૂહમાં જાપ કરીએ છીએ, ભાષ્ય જાપ. તો 3 પ્રકારના જાપ છે અને 3 પ્રકારે જાપ કરી શકાય. પણ સૌથી સારામાં સારું ફળ કોનું? તો કે માનસ જાપ. કેમ? તો કે માનસ જાપની અંદર છે સૌથી વધારે એકાગ્રતા રાખવી પડે છે. માનસ જાપની અંદર હોઠ પકડતા નથી. આ આલંબન થઈ ગયું કે તમે આના દ્વારા આનો સપોર્ટ લઈને જાપ કરો છો. પેલું મન તમારું જ્યારે સંકળાઈ જાય છે ને એક ક્રિયાની અંદર, ત્યારે તમે માનસ જાપ કરી શકો છો. બાકી મનમાં જાપ કરો એટલે કંઈક બીજો વિચાર આવે, તમારું કાઉન્ટિંગ તૂટે, તમે કોઈ મંત્ર ગણતા થાય વચ્ચેથી ભૂલી જવાય, મંત્રની અંદર ભૂલ આવે, કઈક પ્રકારની ત્રુટિ થાય. એટલે માનસ જાપ અઘરા છે અને સૌથી વધારે ફળ જે અઘરું હોય એનું જ હોય. જે કામ જેટલું કઠિન હોય ને એનું ફળ એટલું જ ઉત્તમ હોય. એટલે અલગ અલગ પ્રકારે પછી તમે કઈ નવકાર વાળી ગણો છો તો કે રત્નની માળા હોય, રુદ્રાક્ષની માળા હોય, સ્ફટિક રત્ન કહેવાય, કસોટી રત્ન કહેવાય, એવી સારી કોઈ પણ માળા હોય જે ઘણી મોંઘી પણ ના હોય પણ એ સ્ટોન એ ઉત્તમ હોય. ઘણી વાર છે ને પેલા મોતીની માળા ગણતા હોય પણ એ મોતીની માળા ઉપર મોતીનું કોટિંગ હોય, કલર મોતીનો હોય, અંદરથી પ્લાસ્ટિકની હોય. ઘણી વાર ચાંદીની માળા લાવો તો ઉપર ચાંદીનું કોટિંગ હોય, અંદરથી લાખ અને પેલું પ્લાસ્ટિક ભરેલું હોય. પ્લાસ્ટિકની કોઈ પણ માળા, પાવડરની કોઈ પણ માળા ગણવાથી પુણ્ય એટલે કે એનો લાભ થતો નથી. એના કરતા બેટર છે કે સૂતરની માળા. સૂતરની માળા સારામાં સારી, અસંખ્ય ગણું ફળ આપે છે. પછી તમે રત્નની માળા ગણો છો તો પણ સારું, અને પછી તમે રુદ્રાક્ષની માળા ગણો છો તો પણ સારું. પણ ક્યારે પ્લાસ્ટિકની માળાથી જાપ કરવો નહીં, એના કરતા કર જાપ શ્રેષ્ઠ છે. હાથ ઉપર તમે જાપ કરી શકો, એની અંદર તમે અલગ અલગ આવર્ત શીખો, ત્યાંના ફળો બદલાય છે કે તમારે કયા કાર્ય માટે એ જાપ કરવો છે. ધારો કે કોર્ટ કચેરી માટે કરવો છે, જમીન મકાનના લાભ માટે કરવો છે, ખોવાયેલા પૈસા છે પાછા આવી જાય એના માટે કરવો છે, કોઈ વસ્તુની ચોરી થઈ એ પાછી મળશે કે નહીં એના માટે કરવો છે. અલગ અલગ કાર્ય માટે અલગ અલગ આવર્ત, શંખા આવર્ત છે, નંદ્યા આવર્ત છે, રીમકાર આવર્ત છે, ઘણા બધા આવર્ત છે. એ અલગ અલગ આવર્તમાં અલગ અલગ રીતે તમે નવકાર મંત્રના જ જાપ, પાછા બીજા બધા જાપ કરવાની એ વાત નથી. નવકાર બધાને જ આવડે પણ એને કેવી કેવી રીતે ગણવો. કોઈ જેલમાં ગયો છે અને બંધનમાંથી મુક્તિ માટે શું નવકાર મંત્ર કેવી રીતે ગણવો? તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે બંધનમાં ગયો છે એનો ખરેખર દોષ નથી અને એ નિર્દોષ માણસ ઝડપાઈ ગયો છે ભૂલમાં અને ઝડપી લીધો છે. તેને છોડાવવા માટે તો કે ઊંધો નવકાર ગણો. પદથી ઊંધો ગણી શકાય, અક્ષરથી પણ ઊંધો ગણી શકાય. એ ઊંધો નવકાર ગણવામાં આવે અને જો 1 લાખ નવકાર થાય તો એ બંદી મોક્ષ કરાવનારું છે, બંદીને મુક્તિ અપાવનારો એ નવકાર મંત્ર ફળીભૂત થાય છે.
ગમે એટલા એડી ચોટીના જોર લગાડી દો, ગમે એટલા પૈસા વાપરી નાખો, એ કેસ સોલ્વ નથી થતો, તો પણ એ કેસ આનાથી સોલ્વ થઈ જાય. પણ આની ઊંડી સમજણ છે ને એ મળી નથી. એકલા નૌકારની અંદર આટલા બધા ચમત્કાર છે. નૌકારના ધ્યાન છે અલગ અલગ પ્રકારે. જેમ નૌકાર મંત્રને આપણે હૃદયની અંદર, હૃદય કમળમાં અષ્ટ કમળ દળ પાંખડી વાળું એટલે કે 8 પાંખડી વાળું કમળ ચિંતવવાનું, અને વચ્ચે જે કર્ણિકા છે એ કર્ણિકાની અંદર નમો અરિહંતાણ પદને સ્થાપિત કરવાનું, અને બાકીના જે છે એમાં અરિહંત સિદ્ધ ઉપાધ્યાય આદિ 8 પદોની સ્થાપના કરવાની. એવી રીતે કમળનું ધ્યાન, જે નૌકાર મંત્રનું ધ્યાન છે હૃદય કમળની અંદર તમે કરી શકો છો, એનું અનેક ગણું ફળ છે. એ ધ્યાન કરવાથી કર્મનો એટલો બધો ક્ષય થાય છે કે ના પૂછો વાત. અને 6 મહિના જો એવું ધ્યાન કરો ને તો દેવલોકની અંદર રહેલી શાશ્વતી પ્રતિમાઓના દર્શન પણ થઈ શકે છે. પછી અસિયા ઉષાનું ધ્યાન કીધું. કર્મક્ષયના એટલા બધા સરળ રસ્તા આપ્યા છે શાસ્ત્રકાર ભગવંતોએ કે જે કઠિનમાં કઠિન છે કે તપ નથી કરી શકતા, ભૂખ્યા નથી રહી શકતા, તો એના પણ કર્મો ખપવા જોઈએ. ને કર્મ ખપાવવા માટે ધ્યાન, એ ધ્યાન એટલા બધા ઈઝી પ્રકારના આપ્યા છે કે તમને સમજવામાં કન્ફ્યુઝન ના થાય, કરવામાં પણ સરળતા રહે. એમાં એક જ વસ્તુ છે, ખાલી મનને સાધવું પડે. મન તમારું છે. અમે અહીંયાથી તમને જ્ઞાન આપી શકીશું, મન તો તમારું છે, એની પરનો કાબુ તો તમારે કેળવવાનો છે. તો અસિયા ઉષા, એ અસિયા ઉષા જે 5 અક્ષર છે એને શરીરના 5 અંગોની અંદર સ્થાપન કરવાના છે. ક્યાં ક્યાં? અ છે એ નાભીની અંદર, પછી સી છે એ મસ્તિષ્કની અંદર, અ સી આ છે તો એ મુખની અંદર, એ મુખ કમળની અંદર આ અસિયા. પછી ઉ છે તો કે હૃદય કમળની અંદર, અને પાછો સા એટલે સાધુનો સા છે એ અહીંયા કંઠની અંદર. આવી રીતના અસિયા ઉષા એ 5 અક્ષરનું અલગ અલગ સ્થાનમાં ધ્યાન કરવાનું છે. કર્મોની અંદરથી મુક્તિ અપાવનારું આ ધ્યાન બહુ શ્રેષ્ઠ ધ્યાન છે, સરળ ધ્યાન છે, જે બધા જ કરી શકે, બધા જ સમજી શકે. તો કે આ બધું જ્ઞાન મળ્યું નથી ને એના કારણે પાછા પડીએ છીએ, કરીએ છે બધું જ સામાયિક કરીએ, એની અંદર નૌકારવાળી ગણીએ, ઊંધું ઘાલીને ગણીએ, પણ કેમ ફળ નથી મળતું? પણ ભાઈ નૌકારવાળી તું એક જ ગણ, પણ એના નીતિ નિયમ પ્રમાણે, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જાણ્યા પછી એક નૌકારવાળી ગણો, 1000 નૌકારવાળીનું ફળ આવે. આજે તમને જાણવા મળ્યું કે કેવી કેવી નૌકારવાળી ઉપયોગ કરી શકાય, કેવી કેવી રીતના જાપ હોય, એ જાપનું શું ફળ હોય, પૂજા કરતા જાપની શું મહાનતા, જાપ કરતા ધ્યાનની શું મહાનતા. એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ તમારે એમાં આગળ વધવાનું છે. અને આ રીતના સંચિત કરેલું જે પુણ્ય છે અને કર્મનો જે બંધ છે એને તમે છોડો છો તો એ મોક્ષ અને મુક્તિ પૂરીને અપાવનારું બને છે. આ નૌકાર મંત્રની અંદર એવી તાકાત છે કે તમારે સાંસારિક એટલે કે વ્યવહારિક કાર્યો માટે જ્યારે નૌકાર મંત્રની જરૂર પડે છે, કોઈને કોઈ કામ અટકે છે, તો એ નૌકાર મંત્રને કેવી રીતે ગણવો? તો નમો અરિહંતાણ બધાને આવડે છે. એની અંદર શાસ્ત્રકાર ભગવંતો એમ કહે છે કે જ્યારે તમારે વ્યવહારિક કાર્યનો અંદર આ નૌકાર મંત્રનો ઉપયોગ કરવો હોય ને તો ખાલી આગળ ઓમ લગાડો. ઓમ નમો અરિહંતાણ, ઓમ નમો સિદ્ધાણ, ઓમ નમો આર્ય. આ જ્યારે તમે કોઈ સંકલ્પ કરો છો કે મારું આ કાર્ય અટક્યું છે અને એ કાર્ય મારું સિદ્ધ થાય, એના માટે નૌકાર મંત્રના શરણે જવાનું છે, અન્ય કોઈ મંત્રોના શરણે તો જવાનું જ નથી. એક જ ટાઈમે એનું ફળ મળે છે. 24 કલાકે દર વખતે એના એ સમય જો તમે જાપ કરો છો તો એ આખી સમયની એક સાયકલ સેટ થઈ જાય છે. એ સમયની સાયકલ જો સેટ થાય અને દર વખતે એ જ ટાઈમે ક્લિક થાય તો એ ક્લિક થાય ને એટલે એનું ફળ વધી જાય. કારણ કે એ જ ટાઈમે અને પાછી એ જ જગ્યાએ તમારા પરમાણુ ફેલાયેલા હોય, એ પરમાણુ ત્યાં આગળ હોય. તમે ધારો કે એક જ આસન ઉપર એક જ જગ્યા ઉપર બેસીને રોજ જાપ કરો છો, એ જાપના પરમાણુ એ કટાશનામાં પણ રહે છે, એ જગ્યામાં પણ રહે છે, અને એ જગ્યા ઉપર તમે જ્યારે જ્યારે જાઓ ને ત્યારે તમને જાપ કરવાની ઈચ્છા થાય. ક્ષેત્રનો પ્રભાવ હોય છે. હમણાં જ જસ્ટ આપણે વાત કરી કે પાલીતાણામાં જાઓ અને જે ભાવ બદલાઈ જાય છે એનું કારણ શું? તો કે ત્યાંનું ક્ષેત્ર. ત્યાં જાઓ એટલે બધા જ લોકો ત્યાં ધર્મ કરવા આવે છે, ભાવપૂર્વક આવે છે કે મારે દાદાની યાત્રા કરવી છે, આદિનાથ દાદાને ભેટવું છે. હવે તમે ત્યાં જાઓ ને તમારા પગ નથી ચાલતા ને તો પણ તમને એમ થશે કે મારે તો દાદાને ભેટવા જ છે. પણ તમને એમ કીધું હોય કે અહીંયા પહેલે માળે રૂમ છે તો નીચે આવો. ક્ષેત્રનો પ્રભાવ છે. અહીંયા પહેલે માળે નહીં જવાય, પણ ત્યાં ભલે મારે ઉપર નથી જાવ, બાપુના દેરાસરે જઈને પૂજા કરી આવી. આ ફરક કેમ પડે છે?
ક્ષેત્રનો પ્રભાવ, કાળનો પ્રભાવ, દ્રવ્યનો પ્રભાવ, બધી જ વસ્તુનો પ્રભાવ છે. દ્રવ્યનો પ્રભાવની અંદર તમારી નવકારવાળી, એની એ નવકારવાળી રોજ જે તમે યુઝ કરો છો, એનું એ કટાશનું તમે રોજ યુઝ કરો છો, તો તમારા મનના ભાવો, જાપની શક્તિ, જાપના પરમાણુ એની અંદર રહે છે, ટકે છે અને જનરેટ થતા જાય છે. એટલે કે દિવસે ને દિવસે જેમ જેમ તમે જાપ કરતા જાઓ એમ એમ એની અંદર પાવર વધતો જાય છે. તમને કોઈક વસ્તુ મારા સાહેબે આપી અથવા કોઈકે આપી કે ભાઈ તારાથી આ તું આ રાખ, તારું કામ થઈ જશે, તો એ શું? તો કે એ વસ્તુને સિદ્ધ કરવાની હોય. સિદ્ધ એટલે શું? તો કે હાથમાં રાખી અથવા સામે રાખીને તમે મંત્ર ગણો છો, એ મંત્રની ઉર્જા તમે એને વસ્તુને જુઓ છો તો આંખની અંદરથી જે કિરણો નીકળે છે એ કિરણો દ્વારા મનના અંદર થતા જાપ એનો પાવર એ વસ્તુમાં પૂરાય છે. એ વસ્તુની અંદર એ પાવર પૂરાય, એ વસ્તુ તમારા સંકલ્પની હોય અને એ સંકલ્પ દ્વારા તમને આપી હોય તો તમારા જેમ તમે એડ્રેસ લખો ટપાલ ઉપર અને એ ટપાલ એ એડ્રેસે જાય, એવી રીતે સંકલ્પ કરો છો કોઈ વસ્તુ ઉપર તો એ સંકલ્પ જેના માટે કર્યો હોય એને ફળ પ્રાપ્ત થાય. ભલે તમે કર્યો હોય, પણ તમારો દીકરો છે કે ભાઈ મારો દીકરો અમેરિકા રહે છે, અત્યારે ડિસ્ટર્બ છે, એનું કોન્સન્ટ્રેશન નથી, એને ભણવાનું અત્યારના સૂચતું નથી, તો હું અહીંયા આગળ અલ્પશ્રુતમ ગાથા ગણું છું. એ અલ્પશ્રુતમ ગાથા અહીંયા બેઠા બેઠા તમે ગણો છો તમારા દીકરા માટે. તમે આંખો બંધ કરીને તમારા દીકરાનો ફેસ ચિંતવો, એના આજ્ઞા ચક્રની અંદર અહીંયા ધ્યાન કરો અને અલ્પશ્રુતમ છઠ્ઠી ગાથા 27 વાર રોજ ગણો. એને કહેવાની બી જરૂર નથી, પણ 4-5 દિવસ પછી દીકરો એમ કહેશે કે મમ્મી આઈ એમ નાઉ ઓકે, હવે મને સારું લાગે છે, હવે પહેલા કરતા થોડુંક મને સારું છે અને હું અભ્યાસમાં પૂરેપૂરું ધ્યાન આપી શકું છું. વચ્ચે કે 4-5 દિવસ પહેલા મારી તબિયત ખરાબ થઈ ગઈ. આ તમને સામેથી કહેશે, તમે કરીને જુઓ. કારણ કે આવું ઘણી બધી વાર અમે લોકો કરી ચૂક્યા છે, અનુભવ મળ્યા છે કે જેની તબિયત સારી ના હોય. અત્યારના બહારની દુનિયામાં એને રેકી કહેવાય છે. રેકી, તમને એમ થાય કે રેકી એટલે શું? રેકી એટલે બીજું કાંઈ નથી. રેકી છે, હીલિંગ છે. હીલિંગ એના માટે છે કે જે લોકોની હેલ્થ સારી નથી, તબિયત સારી નથી, એના માટે તમે અહીંયા આગળ બેસીને શુભ ચિંતન કરો છો. આ બધું આપણા ચિંતન ઉપર જાય છે. તમે વિચાર કરો મનની શક્તિ કેટલી અગાધ છે. આ બધું જ આપણા ચિંતન ઉપર જાય છે. એટલે જ માનસિક એ જે છે ને માનસિક જાપ, માનસ જાપ એની સૌથી વધારે તાકાત દીધી. કારણ કે મનના પરમાણુ સૌથી વધારે ફાસ્ટ. તમે અહીંયા બેઠા બેઠા જેમ સંકલ્પ કરો છો અને મનની અંદર ચિંતવો છો, એ પરમાણુ ફટાક દઈને ત્યાં જાય છે. પહેલાના સમયમાં ટેલિફોન ક્યાં હતા? મનની અંદરથી એકબીજાની જોડે વાત થઈ જતી હતી અને જેને ટેલિપથી કહેવાતી. આજના તારીખમાં પણ એવું બને છે કે તમે 4-5 મહિનાની ધારો કે તમારે કોઈ ફ્રેન્ડ જોડે વાત નથી કરી, પણ આજે અચાનક યાદ આવી ગઈ તમને અને એ જ દિવસે એનો ફોન આવે, તમે કહો કે સવારે જ મેં તને યાદ કર્યું. આ શું? આ ટેલિપથી. તમે એટલા પાવરફુલ મનથી એને યાદ કરી તમારી ફ્રેન્ડને કે એ વાઇબ્રેશન એને પહોંચી ગયા, એને ઈચ્છા થઈ કે તમને ફોન કરે અને તમને લાગશે કે ચમત્કાર. આ ચમત્કાર નથી, આ મનની શક્તિ છે જે દરેક પાસે છે. પણ એને સારો માર્ગ આપો, સાચો રસ્તો આપો અને એ રીતના આપો ને તો એ પોતાનું કામ કરે જ છે. મન પર્યવજ્ઞાની ભગવંતો હોય એ મનના ભાવને પકડી પાડે છે. મનની અંદર શું ચાલે છે એ મનના ભાવ પકડાય છે. એ કોઈ ચમત્કાર નથી કરતા, એમને મન પર્યવજ્ઞાનની ઉત્પત્તિ થઈ છે. એ જ્ઞાન આપણી જ અંદર છે અને એને આપણે બહાર કાઢવાનું છે અને એ રસ્તે આગળ વધતા વધતા આપણા મનની શક્તિઓ ખીલી જાય અને એ ખીલે ને તો આપણા આત્માનું પણ કલ્યાણ થાય. કારણ કે આવી મનની શક્તિ જો પાવરફુલ બની જાય તો તમે ના ધારેલા સારા સારા કામો તમારા શરીર પાસેથી કઢાવી શકો. ઘણા બધા લોકો એવા છે કે જેને અઠ્ઠાઈ છે ને સોપારીના કકડા જેવી થઈ ગઈ કે હું તો છેલ્લા 35 વર્ષથી અઠ્ઠાઈ કરું. ઘણા લોકો એવા છે કે હું તો દર વર્ષે માસિક ક્ષમણ કરું છું. કેમ? તો કે મનની મક્કમતા. શરીરની તાકાત શરીર ધીમે ધીમે કેળવી શકે છે. કોઈ દીક્ષાર્થી મહારાજ સાહેબ પાસે આવે ત્યારથી કઈ 20 કિલોમીટરનો વિહાર નથી કરતો, એ ત્યારથી ચોવિહાર નથી કરતો, પણ એને કેળવવામાં આવે છે. દીકરો મિલિટરીમાં જાય તો એને પહેલા મિલિટરીની ટ્રેનિંગ લેવી પડે છે કે ભાઈ 20 કિલો વજન ઉચકીને આ પહાડીઓ ચડવી પડશે. તો અત્યારે સામાન્ય દીકરો નહીં ચડી શકે, 20 કિલો વજન બી નહીં ઉઠાઈ શકે, પણ ત્યાં મિલિટરીની ટ્રેનિંગ લીધી, વર્ષ 2 વર્ષ એને દોડાયો, કસરત કરાય, બધું જ કર્યું, શરીર કેળવાઈ ગયું. શરીરની શક્તિ છે, કેળવો તો તમને મળે એમ છે, પણ એના પછી પાછો ઉપયોગ કરવા માટે તો મન, કારણ કે કંટ્રોલિંગ પાવર મન જોડે છે.
એ મન થશે ને તો જ આગળનું બધું કામ થશે. ગુરુદેવે વચ્ચે એકવાર કહ્યું તું મન હોય તો માળવે જવાય. પહેલા સૌથી પહેલા તો મન થવું જોઈએ કે મારે આ કરવું છે, મારે અઠ્ઠાઈ કરવી છે. અત્યારથી મનની અંદર સંકલ્પ ચાલુ થઈ જાય. પર્યુષણા પર્વ આવે છે તો કે મારે અઠ્ઠાઈ કરવી છે, કરવી છે, કરવી છે. રોજ ઘૂંટાતું જાય, રોજ ઘૂંટાતું જાય તો એ મનના પરમાણુ તમારા માટે એવું વાતાવરણ ક્રિએટ કરે કે તમે સાચેમાં અઠ્ઠાઈ કરી શકો અને તમને કોઈ પણ પ્રકારની અશાતા ઉદયમાં ના આવે. આપણે નરેશભાઈને જુઓ છો ને, 5 ઉપવાસ કર્યા પછી પણ તમને સારી રીતે હસતા મોઢે પીરસે. તમે જે પેલો મહિલા મોરચો કાઢો એ પણ એ સંભાળે. મેં કાલે એમને કીધું એ બહેનોને ડાયરેક્ટ આવવા દો, તમારે મેં કીધું તપ ચાલે છે તો તમે મને કે ના સાહેબ, મને આ દેવગુરુની કૃપાથી સાતા છે અને તપસ્વીઓની સેવા કરવાનો મને લાભ મળે છે, મને આનંદ થાય છે, મારા તપની અંદર અભિવૃદ્ધિ થાય છે, તપની અંદર મને ઉલટાની સાતા મળે છે. કે તો એમની અંદર જે સાતા છે, તપ સાથેની સાતા દરેકે દરેક પામી શકે એમ છે. એમને જોઈને આપણે પણ કરી શકીએ એમ છે કે જો એ માણસ કરી શકે છે તો આપણે કેમ નહીં. પણ મનને સ્ટ્રોંગ કરો, મનને મજબૂત કરો. દરેકે દરેક પ્રકારના કામ થાય છે. આપણા શરીરનું પણ કામ થઈ જાય છે, આપણી કોઈ અડચણો હોય એ પણ દૂર થઈ જાય છે. આપણે કોઈકનું સારું કરવું હોય તો પણ આપણે આપણા મનથી કરી શકીએ એમ છે. અગાધ વિદ્યાનો સાગર છે જૈન ધર્મ. એને સમજો અને પછી એને અમલમાં મૂકો. તમારો ખૂબ ખૂબ કલ્યાણ થશે. સાથે સાથે આત્માનું પણ કલ્યાણ થશે. આટલું કે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કીધું હોય તે સંઘની સાક્ષીએ ઈચ્છામિ દુક્કડમ